નમસ્કાર મિત્રો, નોલેજ વિથ જ્ઞાન સકા ચેનલમાં હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરીશું ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ 1 કંપની શાસન ઈસવીસન 1773થી ઈસવીસન 1858. અને હા મિત્રો, વિડીયોના અંતમાં અમે એક ક્વિઝ રાખેલ છે જે અચૂકથી લગાવશો, જેથી આપણે જે કંઈ પણ ભણીએ તેનું રિવાઇઝ થઈ જાય. તો સ્ટાર્ટ કરીએ ભારતીય બંધારણનો ઇતિહાસ. સૌપ્રથમ તો બંધારણ એટલે શું? તો સૌપ્રથમ બંધારણના બે ભાગ પડે છે, એક લેખિત બંધારણ અને બે અલેખિત બંધારણ. તો લેખિત બંધારણમાં એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા દેશની રાજ વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને લેખિત બંધારણ કહેવામાં આવે છે. હવે તેના ઉદાહરણ કયા છે? તો ભારત, અમેરિકા અને જાપાન વગેરે લેખિત બંધારણ ધરાવે છે, જ્યારે બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ વગેરે દેશો અલિખિત બંધારણ ધરાવે છે. એટલે કે રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલશે તેના માટે અમુક નિયમો બનાવેલા હોય છે અને તે એક ચોપડામાં લખેલા હોય છે, જેને બંધારણ કહેવામાં આવે છે સરળ ભાષામાં. હવે તેમાં સૌપ્રથમ નિયામક ધારો 1773, જેને ઇંગ્લિશમાં કહેવાય રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો તેમાં શું જોગવાઈઓ કરવામાં આવી? તો જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની બનેલી સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. શું થયું મિત્રો? સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અને કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો કલકત્તામાં ઈસવીસન 1774માં. અને જેના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા, કોણ હતા મિત્રો? સર એલિઝા ઇમ્પે. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, જેને યાદ રાખશો કે કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. ત્યારબાદ કંપનીના કર્મચારીઓને ભેટ અને સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી, કે હવેથી કોઈ પણ પ્રકારની ભેટ કે સોગાદ કંપનીના કર્મચારીઓ નહીં સ્વીકારી શકે. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. એટલે કે એની પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વહીવટ કરતી હતી, પરંતુ હવે તેમના હાથમાંથી વહીવટનો ડોર બ્રિટિશ સરકારે સીધો જ પોતાના હાથમાં લઈ લીધો. હવે બંગાળના ગવર્નરને હવેથી ગવર્નર જનરલ કહેવાયા. આ રીતે સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા. આ સવાલ પણ પૂછાય છે મિત્રો કે સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો વોરન હેસ્ટિંગ. ત્યારબાદ કરવેરા, દીવાની, સૈન્ય વગેરે બાબતોએ કંપનીએ બ્રિટન સરકારને જાણકારી આપવી ફરજિયાત બની. એટલે કે હવે કંપનીની ઉપર પ્રેશર આવી ગયું કે હવે એમણે કંઈ પણ કામ કરવું હોય તો બ્રિટિશ સરકારને એની જાણ કરવી પડશે. ત્યારબાદ સુધારક ધારો 1781, એટલે કે એક્ટ ઓફ એમેન્ડિંગ 1781. તેમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર નહીં, પરંતુ બ્રિટનની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પીટ ધ યંગર દ્વારા 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર થયો. આથી તેને પીટનો ધારો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? પીટનો ધારો. અને કોના દ્વારા? તો પીટ ધ યંગર દ્વારા 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર થયો. હવે તેમાં શું મુખ્ય કાર્ય થયું? તો બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે BOCની રચના કરવામાં આવી, કે જેમાં અમુક કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા કે જે કામની દેખરેખ રાખી શકે. એને શું કહેવાય? બોર્ડ ઓફ કંટ્રોલ.
હવે મદ્રાસ અને મુંબઈ સંપૂર્ણપણે બંગાળને આધીન થઈ ગયા. ત્યારબાદ ભારતમાં કંપનીના પ્રદેશોને સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું મિત્રો? બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. પીટના ધારા મુજબ ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એટલે કે આપણે જો ભારતના કોઈ પણ અંગ્રેજ અધિકારી ઉપર કેસ કરવો હોય તો ભારતમાં નહીં પરંતુ ઇંગ્લેન્ડમાં જઈને કેસ કરવો પડે. એટલે તમે સમજી જ શકો છો કે કેટલી દયનીય સ્થિતિ હશે આપણી. ત્યારબાદ એમેન્ડમેન્ટ એક્ટ 1786. હવે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. એટલે કે ગવર્નર જનરલ જ મુખ્ય સેનાપતિ બની ગયા. હવે તેમાં શું વધારાની શક્તિઓ ઉમેરાઈ તો જોઈએ. ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. એટલે કે તેની સત્તા શક્તિઓમાં ઉમેરો થયો. ત્યારબાદ ચાર્ટર એક્ટ આવ્યો 1793માં. તો તેમાં શું થયું તો બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા અન્ય કર્મચારીઓને વેતન અને ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરાયું. આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે હવે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હશે એમને વેતન અને ભથ્થા ક્યાંથી ચૂકવવાના તો તે આપણી ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. હવે કંપનીના વ્યાપારી અધિકારોને 20 વર્ષ સુધીની મંજૂરી આપવામાં આવી. એટલે કે અત્યાર સુધી તો કંપની જ રાજ કરતી હતી પહેલાં તો, પરંતુ હવે બ્રિટિશ સરકારે શું કર્યું કે એમને 20 વર્ષ સુધીની મંજૂરી આપી કે હવે તમે 20 વર્ષ સુધી અહીંયા વ્યાપાર કરી શકશો. ત્યારબાદ કંપનીના કર્મચારીઓને વેતન ભારતીય કોષમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે 20 વર્ષ બાદ ચાર્ટર એક્ટ 1813. હવે તેમાં કંપનીનો ભારતમાં વેપાર કરવાનો જે એકાધિકાર હતો એટલે કે કંપની જ પહેલાં ભારતમાં વેપાર કરી શકે એને બ્રિટિશ ગવર્મેન્ટે સમાપ્ત કરી દીધો. હા, પરંતુ ચા અને ચીનમાં જે વેપાર કરતા હતા એના માટે બીજા 20 વર્ષની પરવાનગી આપી. એટલે કે બ્રિટિશ સરકાર ધીરે ધીરે કંપનીનું રાજ ખતમ કરવા માટે પ્રયાસ કરતી હતી. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1833. હવે તેમાં મુખ્ય કાર્ય થયું છે કે જે બંગાળના જે ગવર્નર જનરલ હતા એમને હવે સમગ્ર ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. શું બંગાળના જે ફક્ત ગવર્નર જનરલ હતા તેમને સમગ્ર ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. એવી રીતે વિલિયમ બેન્ટિંગ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. સાંભળજો મિત્રો, સૌ પ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ તો વિલિયમ બેન્ટિંગ. તેથી મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતની કાયદો બનાવવાની જે શક્તિ હતી એ હવે સમાપ્ત જ થઈ ગઈ, કેમ કે હવે સમગ્ર ભારતના ગવર્નર જનરલ બની ગયા. હવે આ કાયદા મુજબ કંપનીના ચીન સાથેના વ્યાપારની ઇજારાશાહી પર પણ પૂર્ણ વિરામ હવે મૂકી દીધું. અંગ્રેજોને પરવાનગી વગર ભારતમાં આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની પણ છૂટ આપવામાં આવી. ભારતીય કાયદાઓને વ્યવસ્થિત ઢાંચામાં વાળવા માટે કાયદા પંચની રચના કરવામાં આવી. આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો કે કાયદા પંચની રચના શેમાં કરવામાં આવી તો એમાં શું આવે ચાર્ટર એક્ટ 1833. અને હા મિત્રો, ભારતમાં દાસ પ્રથાની પણ સમાપ્તિ થઈ. ત્યારબાદ 20 વર્ષ પછી ચાર્ટર એક્ટ 1853. હવે એમાં શું આવ્યું તો કંપનીના કર્મચારીઓની નિમણૂક હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા દ્વારા કરવામાં આવી. આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કયા એક્ટ મુજબ કરવામાં આવી તો ચાર્ટર એક્ટ 1853. હવે આપણે ટેસ્ટ લગાવીશું મિત્રો, ધ્યાનથી સાંભળજો. તો કયો દેશ લિખિત બંધારણ ધરાવે છે? એ બ્રિટન, બી ન્યૂઝીલેન્ડ, સી અમેરિકા કે ડી ઇઝરાયલ? તો આનો જવાબ હશે
સી અમેરિકા. આપણે પહેલાં જ જોયું કે અમેરિકા, જાપાન અને ભારત એ લિખિત બંધારણ ધરાવે છે, જ્યારે બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયેલ અલિખિત બંધારણ ધરાવે છે. પ્રશ્ન 2, કયા એક્ટથી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, બી નિયામક ધારો 1773, સી ચાર્ટર એક્ટ 1813 કે ડી ચાર્ટર એક્ટ 1853. તો આનો જવાબ છે બી નિયામક ધારો 1773. પ્રશ્ન 3, સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? એ સર જ્યોર્જ, બી સર એલિઝા ઇમ્પે, સી સર કનિંગહામ કે ડી સર એલોવિલે. તો આનો જવાબ હશે બી સર એલિઝા ઇમ્પે. પ્રશ્ન 4, કયા એક્ટથી બંગાળના ગવર્નર હવેથી ગવર્નર જનરલ કહેવાયા? તો એ ચાર્ટર એક્ટ 1833, બી નિયામક ધારો 1773, સી સુધારક ધારો 1781 કે ડી ચાર્ટર એક્ટ 1793. તો આનો જવાબ હશે બી નિયામક ધારો 1773. પ્રશ્ન 5, 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો એ લખનઉ, બી કલકત્તા, સી દિલ્હી કે ડી મુંબઈ. તો આનો જવાબ હશે બી કલકત્તા. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખશો. પ્રશ્ન 6, બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કયા એક્ટ દરમિયાન કરવામાં આવી? તો એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, બી ચાર્ટર એક્ટ 1793, સી અમેન્ડમેન્ટ એક્ટ 1786 કે ડી ચાર્ટર એક્ટ 1833. તો આનો જવાબ છે એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પ્રશ્ન 7, કયા એક્ટ દરમિયાન ભારતમાં કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું? તો ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન બી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833 કે ઓપ્શન ડી નિયામક ધારો 1773. તો 7માં ઓપ્શન બી આવે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. કયા એક્ટને પીટનો ધારો પણ કહેવાય છે? તો ખૂબ જ સરળ છે મિત્રો. ઓપ્શન એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન સી સુધારક ધારો 1781 કે ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1853. તો તમને ખબર જ હશે કે ઓપ્શન એ પીટ ધ યંગર દ્વારા પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 લાગુ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 9, કયા એક્ટ અંતર્ગત મદ્રાસ અને મુંબઈ સંપૂર્ણપણે બંગાળને આધીન થયા? તો ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1813, ઓપ્શન બી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833, ઓપ્શન ડી નિયામક ધારો 1773. તો આનો જવાબ છે ઓપ્શન બી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પ્રશ્ન 10, કયા એક્ટ અંતર્ગત ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી? તો ઓપ્શન એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ઓપ્શન બી એમેન્ડમેન્ટ એક્ટ 1786, ઓપ્શન સી સુધારક ધારો 1781, ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1853. તો આનો જવાબ છે ઓપ્શન બી એમેન્ડમેન્ટ એક્ટ 1786. આ એટલા માટે બોલીએ છીએ કે ધારાની સાથે જો આપણે હું સાલ બોલું તો તમને યાદ પણ રહી જાય. હવે પ્રશ્ન 11, કયા એક્ટ અંતર્ગત બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા અન્ય કર્મચારીઓને વેતન અને ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરાયું? તો ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન બી
ચાર્ટર એક્ટ 1813, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833 કે ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1853? તો આનો જવાબ છે ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1793. પ્રશ્ન 12. કયા એક્ટ અંતર્ગત કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત થયો, પરંતુ ચા અને ચીનમાં વેપાર કરવા માટે બીજા 20 વર્ષની પરવાનગી આપવામાં આવી? ઓપ્શન એ સુધારક ધારો 1781, ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1813, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1853, ઓપ્શન ડી અમેન્ડમેન્ટ એક્ટ 1786? તો આનો જવાબ છે ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1813. 20 વર્ષ બાદ, યાદ રાખો મિત્રો. પ્રશ્ન 13. કયા એક્ટ અંતર્ગત બંગાળનો ગવર્નર જનરલ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યો? તો ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1813, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833 કે ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1853? તો આનો જવાબ છે ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833. પ્રશ્ન 14. ભારતમાં સૌપ્રથમ કોણ ગવર્નર જનરલ બન્યો? તો ઓપ્શન એ વોરન હેસ્ટિંગ, ઓપ્શન બી લોર્ડ કેનિંગ, ઓપ્શન બી લોર્ડ માઉન્ટ બેટન કે ઓપ્શન ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ? તો આનો જવાબ છે ઓપ્શન ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. પ્રશ્ન 15. કયા એક્ટ અંતર્ગત કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી? ઓપ્શન એ ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1853, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1833 કે ઓપ્શન ડી સુધારક ધારો 1781? તો આનો જવાબ છે ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1853. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક અને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી નવી અપડેટ જાણવા માટે બેલ આઇકોન પર પણ પ્રેસ કરો. આભાર, આભાર, ખૂબ ખૂબ આભાર.